એને થોડા ટાઈમ પહેલાં એક ક્લિનિક ખોલ્યું હતું, ગીતા ક્લિનિક લાખણીમાં, અને બીજું ઘણું બધું છે. એ પછી આપણે આગળના વિડીયોમાં શેર કરીશું. પણ અત્યારે આ જે વિડીયો છે એ તમે ધ્યાનથી પૂરો સાંભળજો. બહુ સાંભળવાની મજા આવશે, કારણ કે જે પોતે બોલે છે એ પછી વર્તન કેવું કરે છે એ જેના જેના રૂપિયા લીધા છે એ આ વિડીયોમાં જોઈ શકે છે. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, એટલે ભોળી પબ્લિક છેતરાય નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે થોડી ચર્ચા કરવાની છે લુકેશ ભુવો ચેતનની. તો વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો, કારણ કે મેં જે પણ જાણ્યું છે અને લોકોને મારે જાગૃત કરવાની એક ફરજ છે. કારણ કે મને ખોટા માણસો પસંદ નથી. ગમે તેવો મિત્ર હોય પણ ગમે ત્યારે કોઈને છેતરવા માંડે છે, એટલે મારે તમને જાહેર કરવું જરૂરી છે. કારણ કે એનો જ વિડીયો છે અને આપણે લોકોને સંભળાવી બતાવવાનો છે. કારણ કે આ વિડીયોમાં તમે બન્યા રહેજો. હું કહું એ તમે કદાચ નહીં માનો, પણ એના જે સિમ્બોલ મારે છે ને એ જબરજસ્ત હોય છે. ચેતનિયાના મોરાલવાળો જે ભૂવો છે ને લુખો એના. તો મિત્રો, બીજું તમારે કશું જ કરવાનું નથી, પણ જે ભોળી પબ્લિક અત્યારે છેતરાઈ રહી છે અને ભુવાઓને એવો ટાર્ગેટ કરે છે કે ગુજરાતના, ઉત્તર ગુજરાતના બધા ભુવા ખોટા અને હું સાચો, આવું સીએન ઉર્ફે ચેતનીઓ બોલે છે. હું નથી બોલતો, એ લુકેશ ભુવો. તો આની પહેલા પણ એને એક ક્લિનિક ખોલ્યું હતું. ડૉક્ટર થઈ અને ભુવાપણી કરે એ હું માનતો નથી. કદાચ તમે પણ નહીં માનતા હો, મને વિશ્વાસ છે બધા મિત્રો ઉપર. મારા વાલા અને 18 આલમને હું તો એવું કહું છું, પહેલાં તો હાવજ એટલે કે દરબારો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. કારણ કે 18 આલમને હું દિલથી માનું છું. કોઈ પણ સમાજ હોય, હું સર્વ સમાજ સેનામાં જોડાયેલો છું. મારા ગુરુ એવા મહિપતસિંહ ચૌહાણ છે. સીએન ચેતનને હું બહુ માનતો હતો, પણ જ્યારથી મને ખબર પડી કે આ લોકોને છેતરે છે આ રીતે બધું કરીને, ત્યારથી મેં એનો વિશ્વાસ છોડી મૂક્યો હતો. એનો વિશ્વાસ હું કરતો નથી. હું પણ ચેતનને બહુ માનતો હતો, અઢળક માનતો હતો. અને ચેતનમાંથી સીએન પ્રજાપતિ નામ પાડ્યું હોય, સીએન ભુવો, ભુવાજી, તો એ રાજેશ પંચાલે જ પાડેલું છે. અને કદાચ મેં લોકોને ત્યાં જઈ અને ચેનલ બનાવી અને લોકોને મેં ત્યાં બોલાવ્યા હોય અને એમનું દુઃખ ન મટ્યું હોય, એ બાબત હું બે હાથ જોડી અને એ ભાઈઓ જોડે કે બહેનો જોડે માફી માગું છું પહેલાં તો. અને કારણ કે લોકોના કોઈના કામ થયા નથી અને મારી ઉપર ઘણા બધા ફોન આવે છે, પણ તમારા જે રૂપિયા લીધા છે એને કીધેલું છે કે 1000 રૂપિયાથી વધારે કોઈ ટાળાવાળાના થતા નથી રૂપિયા, અને એને લીધેલા હોય તો તમે પણ એનો વિડીયો જોઈ એનો કોન્ટેક કરી રૂપિયા પાછા માગી શકો છો. કારણ કે એ એવું બોલે છે કે જે ઉત્તર ગુજરાતના લુખ્ખા ભુવાઓ છે અને એ એવું કહેવા માંગે છે કે હું એકલો સાચો. તો તું એકલો સાચો હોય અને એ ઘણીવાર કહેતો હોય કે હું સીએન ભુવાની માતા, અને ઘણીવાર એવું કહે છે કે મેઇન થળું મારા ઘરેથી જ બીજે આજુબાજુમાં 25,000 થળા છે મારી માતાના. આ પણ તદ્દન ખોટું કહે છે. આ પણ વિડીયો આપણે વાયરલ કરીશું. તો અત્યારે તમારે ખાલી આ વિડીયો ધ્યાનથી જોવાનો છે. હવે બીજું કે એને ટૂંક સમય પહેલાં લાખણીમાં એક દવાખાનું કર્યું હતું. મને તો ખબર નથી, પણ મેં થોડુંક જોયું અને સાંભળ્યું એટલે મને જાણવા મળ્યું કે 72 કલાકમાં નિદાન, એનો પણ એ જ સિમ્બોલ હતો દવાખાનાનો. અને અહીંયા માતાજીનો જે સિમ્બોલ છે એ પણ 72 કલાકનો જ હોય છે. પણ 72 કલાકમાં ભલે કોઈના દુઃખ દૂર થયા હોય તો હું ખુશ છું. માતાજીને હું દિલથી માનું છું અને દરેક વ્યક્તિ માનતા જ હોય છે. પણ જે લુકેશ ભુવો જે ચેતનીઓ છે એનો મારો વિરોધ કરવાનું કારણ એક જ છે કે જે સિમ્બોલ મારે છે એ તદ્દન ખોટા મારે છે. પહેલાં 72 કલાક કહે છે અને પછી 4 રવિવાર ભરવાનું કહે છે. આવું તો તમે દરેકે સાંભળ્યું છે. જે નવા આવે છે, જે આવતા જતા હોય છે, એ ગમે ત્યારે તમને એવી વાતોમાં લેશે અને પહેલાં તો તમને કહેશે કે તમારા ઘરમાં પૂર્વજ છે, તો હોપારા
ચેતન લુખેશ, દરેકના ઘરમાં પૂર્વજની તકલીફ હોય જ છે. પછી બીજા નંબરમાં કે તમારા ઘર આગળ લીમડો ઊભો છે. અરે પણ દરેકના ઘર આગળ લીમડો ઊભો જ હોય છે. ત્રીજા નંબરમાં કે પાણીનું ટાંકું હોય છે. એટલે આ દરેકના ઘરે પાણીની ટાંકી હોય જ છે. ચોથા નંબરમાં એવું કહે છે કે તમારા ઘરમાં ઝઘડા છે, તમારા ભાઈઓમાં. તો હું તને એટલું કહું છું કે તારે ઘરમાં ઝઘડા નથી. તું કઈ રીતે જીવન જીવે છે મને ખબર નથી. હું તારી જોડે કેટલો રહ્યો છું તને એટલી તો ભાન થવી જોઈએ ને, કે ગમે ત્યારે આપણી પોલ ઉઘાડી થશે. બરોબર, હું તારો કોઈ વિરોધ કરતો નથી, પણ તું જે ખોટું બોલે છે એને લઈને મારે તારો વિરોધ કરવો પડે છે. તું એવું કહે છે વારંવાર કે ઉત્તર ગુજરાતના ભૂવા બધા ખોટા લૂંટી ખાવા વાળા. તો તું પોતે શું કરે છે? તારો સિમ્બોલ છે 72 કલાકનો. તારું તું જે બોલે છે 1000 રૂપિયાથી વધારે ખર્ચો નથી થતો. તો મારી સાથે રહી અને તે કેટલી જગ્યાએથી 35,000, 25,000, 20,000 રૂપિયા લીધા છે, એ તો તને ખબર છે ને. અને બીજું કે બોમ્બેથી યોગીની બેનનો ફોન હતો મારી ઉપર હમણાં જ 2-3 દિવસ પહેલા. તો તું યોગીની બેનને શું કહેતો હતો? તું નથી ઓળખતો? કેમ નથી ઓળખતો? શું તને ગીતાબેને પૈસા આપ્યા એટલે ગીતાબેનને ઓળખે છે ને યોગીની બેનને નથી ઓળખતો એમ? તો મારું કહેવાનો અર્થ એ છે કે તું લુખેશ, ચેતૈયા આવા લોકોને કેમ ભૂલી જાય છે? ગરીબ લોકોને તને જે રૂપિયા આપે છે એ માણસોને તું એમ કહે છે કે હું તમને ઓળખું છું. જે તને રૂપિયા નથી આપતા એ માણસોને તું એમ કહે છે કે હું નથી ઓળખતો. જે યોગીની બેનની ઉંમર છે લગભગ મારા અંદાજ પ્રમાણે 50 વર્ષ આજુબાજુ છે, અને એમના ઘરે તે ખાધું છે, રાત્રે આપણે રોકાયા છીએ, અને એ બેનને તું એવું, એ આપણી માં જેવી છે, અને એ માને તું એવું કહે છે કે હું તમને નથી ઓળખતો. લુખેશ, હું તને એમ કહું છું કે જેના ઘરનું ખાધું હોય ને એનું આવું ન કહેવાય કે હું તમને નથી ઓળખતો. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. અને એક હોસ્પિટલ ખોલી હતી લાખણીની અંદર, બેંક ઓફ બરોડાની ઉપર, અને ત્યાં પણ તે આવો જ સિમ્બોલ માર્યો હતો. 3 દિવસમાં નિદાન, 110% પરિણામની ગેરંટી. આનું પણ મારી જોડે પોસ્ટર છે. બરોબર, ત્યાં પણ તે આવી રીતે લોકોને ભરમાયા હતા. ડોક્ટર થઈ અને કોઈ ભૂવાપણી કરે એવું હું માનતો નથી. લુખેશ, ચેતનિયા, તને કહું છું, અને તારામાં તાકાત હોય તે તો વારંવાર કીધું હતું કે રાજેશ હું તને મારી નાખીશ. તારામાં તાકાત હોય તો તું મારી શકે છે. હું તારા કરતું કાળા જાદુથી બીવાતો નથી, અને તને આવું કોઈ કહેવા વાળું નહીં મળે. અને લુખ્ખા, તને તું જે રીતે ફેમસ થાય છે ને એ તું ફેમસ કેટલા દિવસ થાય છે? કારણ કે તારી યુટ્યુબ ચેનલના આધારે તું ફેમસ થાય છે. અને જે પણ કોઈ પણ આવે છે ને તને ફેમસ કરે છે, પણ મારે લોકો અને પબ્લિકને, મારી ભાઈ બહેનોને, ઘરડા જે આવે છે એમને કહેવું છે કે જો તમને રિઝલ્ટ ના મળતું હોય તો કાયદેસર તમે એના જોડેથી ભાડું લઈ શકો છો. એ એવું કહે છે કે અહીંયા આવવા માટે ભાડું ના હોય તો હું ભાડું આપું છું અને કોઈનો રૂપિયો નથી લેતો. એટલે લુખ્ખા, તું ભાડું રૂપિયા ન લેતો હોય તો તું આટલું બધું કઈ રીતે વસાવતો હોય? પહેલી વસ્તુ તો આ છે. કારણ કે મારે રોજે રોજ વિડીયા તો તારા બનાવવા જ હોય છે, પણ મારી જોડે સમય નથી હોતો. કારણ કે મારે બેબલીને અત્યારે સિંગરની લાઈન ચાલુ છે, મારા મિસિસને સિંગર લાઈન ચાલુ છે. એટલા માટે હું વિડીયા બનાવી નથી શકતો, કારણ કે મારી જોડે ટાઈમ નથી હોતો. તારી જેમ હું નવરો નથી. અને તું લોકોને એવું કહે છે વારંવાર કે તમે અહીંયા આવો તો તમારું દરેક દુઃખનું દુઃખ દૂર થઈ જશે. હજી સુધી મેં ક્યાંય નથી સાંભળ્યું કે લોકોના દુઃખ દૂર થયા હોય. અને તું એમ કહે છે કે મને જાતે માતા મળેલી છે. તને માતા ચડાવનાર કોણ છે, તારા ગુરુ કોણ છે, બધું હું જાણું છું. આ તો કદાચ હું ન જાણતો હોત તો તું લોકોને શું શું કહેતો હોત. એટલે લુખ્ખા, તું જે દેસાઈઓને, એટલે કે રબારી સમાજને, જે દરબાર સમાજને, તે હમણાં શું શું કીધું છે, પટેલ સમાજને, એટલે હું દરેક સમાજને કહું છું. આ 3 સમાજનું એવું નથી, પણ દરેક સમાજને કહું છું 2 હાથ જોડીને. કદાચ મારાથી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ આ લુખ્ખાની વાદે ચડતા નહીં. ઘરમાં તમારે જે પણ દુઃખ હશે, ડાયો ભોળો ગામમાં ભૂવો હોય એને લાવી અને તમે જોવડાવજો. આ લુખ્ખેશ 1 નંબરની છે, અને અહીંયા જવાથી તમને કોઈ ફાયદો નહીં થાય. આજે નહીં તો તમે આવતીકાલે મને યાદ કરશો કે રાજેશભાઈ સાચું કહેતા હતા. એટલે મારો કહેવાનો ભાવાર્થ, મારો કહેવાનો અર્થ એ જ છે કે આ લુખ્ખા વાદે ન ચડશો. હું ચડ્યો તો હું બરબાદ થઈ ગયો છું.
આની પાછળ મેં બહુ ખર્ચો કર્યો છે, આની વાતો મોટી મોટી હોય છે. અને એવું પણ કીધું હતું કે મારા મંદિરનું ધનતેરસના દિવસે 5 કરોડના ખર્ચે મંદિર બની રહ્યું છે. એ પણ નથી થયું, એટલેથી મને જાણવા મળી ગયું છે. કારણ કે આવું તો ઘણા બધાએ સાંભળ્યું છે. મારે આ રિપીટ કરાવવાનું કારણ એક જ છે કે આ જે બોલે એ ચેતનીઓ બોલે છે, કોઈ માતા બોલતી નથી. અને જે કહેતો હોય કે હું આકોટા કરીને આમ કરું તેમ કરું, જો ભાઈ તારાથી કશું ના થાય, તારાથી સેચો પાપડે નહીં ભાગે એમ. અને હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું, તારામાં તાકાત હોય, તારામાં દમ હોય તો વારંવાર મારા પપ્પાને ભગવાનભાઈને ફોન કરીને કહે છે કે રાજેશને સમજાવો, મારા વિડીયો ન બનાવે, શું છે એને. પણ લુખ્ખા, તારા જેમ હું નવરો નથી. અને તું તો લોકોને લૂંટી ખાવા વાળો છે. આ રાજેશ પંચાલ છે, આજ દિવસ સુધી કોઈનો રૂપિયો એવો ખાધો નથી ને ખાવાનો નથી. તું કહેતો હતો કે ગામમાં રૂપિયા ચરી ખાધા, ગાયોના નામે ચરી ખાધા. તું કોઈને પૂછ કે ગાયોનું જે પણ પેમેન્ટ આવે છે ડાયરેક્ટ હું સંજુબાને બોલાવી અને એમને આપું છું. લુખેશ, તારી જેમ અમે લુખ્ખા નથી. હું તને વારંવાર લુખેશ કહેવાનું કારણ એક જ છે મારું, તું લુખ્ખો છે, તું ચરી ખાય છે, તું બીજા બધા ભુવાઓને એવું કહે છે કે ઉત્તર ગુજરાતના ભુવાઓ લૂંટી ખાવા વાળા છે. હા, તો તું શું કરે છે? તારાથી હેડ, પેલા તારાથી આપણાથી હેડાય. આપણે શું કરી રહ્યા છીએ પછી બીજાને કહેવાય. આ ઉત્તર ગુજરાતના જેટલા પણ ભુવાઓ છે એમના સુધી મારો વિડીયો શેર કરજો. કારણ કે ડેરોની ખબર પડે, ડેરા લાતા નથી. આ રાહુલ દુનિયાના ભુવા લૂંટી ખાવા વાળા છે. સાચું હે કે ભલાનું ડેરું ન રહે અને 25,000 વિધિ ના થાય. સાચું હે અને એવા 25,000 વાળાને હું કઉ છું, હું ઝોપડી એમ કઉ છું, હું ડેરું એવું કઉ છું કે કોઈ વાળો ટાળો 1000 રૂપિયાથી ઉપર થતો. અને ધૂપના નામે તો લોકોને લૂંટતા હોય ને ખાતા હોય ને તો ભૂલી જાજો. કેમ કે એ દાડે મારા જેવી ઝોપડી વગર વળશે ને એ દાડે એના કોઈ દાડો વાળા ટાળા કોમ નહીં આવે લ્યા. હે અને આજુબાજુ આખા દેશ દુનિયાના ઉત્તર ગુજરાતના આખા ભુવન કઉ છું કે વાળા ટાળાના નામે, ધૂપ ધોવાડાના નામે 20-25,000 વાળા ટાળા કરતા તો ભૂલી જાજો. કારણ કે એ દાડે મારા જેવી માતા હાથે ચડી એ દાડે જો ગોત્યા મળો તો મારું નોમ ડેરું રહી લ્યા. હા, હોળી પબ્લિક છે એને કોદાડું લૂંટવાથી કોઈ મળતું નથી. તો ટેઠે છે તમને. બાકી ઓતરડાથી દુભાઈ ના લેલો રૂપિયો કોદાડો ટકતો નથી. હા, કારણ કે રાહુલ અત્યારે તો 99% ભૂવા એવા છે મારા ઉપર ચરી ખાય છે. હે કે દુનિયા કોઈથી નહીં બિયાતી, ડેરાથી બિયાય છે કે મારી તું કરે સાચું, પણ મારી તો જાણી ના હોય ને મારી ખબર ન હોય. એક નંબરનો વાતો કરે મોટી મોટી અને કશું જ થતું નથી એનાથી. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો અહીંયા કોઈ પબ્લિક ડાઈ ભોળી આવતી હોય છેતરાય નહીં. પહેલા તમને બાધા આપશે, 72 કલાકનો સિમ્બોલ છે, તદ્દન ખોટો છે. હું જેવી તમને સલાહ આપું છું તદ્દન સાચી છે. તમારે જવાની મારી કોઈ ના નથી, તમે જઈ શકો છો. પણ ત્યાં તમારે પોતે જ વિડીયો બનાવવાનો અને કેટલા ટાઈમમાં કહેશે તમારું દુઃખ મટવાનું, એ તમારે પછી એટલા ટાઈમમાં દુઃખ ન મટે તો તમે એને એની કમ્પ્લેન પણ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં આટલું. હવે